નમસ્કાર, હું દીપક પટેલ, જિલ્લા સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. જ્યારે પણ ભાજપના પ્રશાસનની સામે કોઈ અવાજ ઉઠાવે છે તો એને દબાઈ દેવામાં આવે છે, એને ડરા ધમકાવવામાં આવે છે, એને સજા કરવામાં આવે છે. એવો જ મુદ્દો કે આદિવાસી સમાજના હક અધિકાર માટે લડતા એવા અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, દેડિયાપાડાના લોકલાડીલા, એમની પર આજે રાજપીપળાની સેશન કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. સામાન્ય જેવા મુદ્દાને મોટો મુદ્દો બનાવી અને 7 વર્ષથી સજા ફટકારી અને એમને દબાવવામાં આવે છે. આજે એમનું મનોબળ તોડવાનો પ્રયાસ કરે છે. વારે ઘડીએ ભાજપની આ તાનાશાહી સરકારે આગળ પણ એમને જેલવાસ મૂકેલા હતા અને બીજી વાર પણ એવું કાવતું કર્યું છે. આવનારું 2027નું ઇલેક્શન આવી રહ્યું છે અને ઇલેક્શન પહેલા ભાજપને ડર લાગે છે એટલે એના બધા જ હથકંડા અપનાવે છે. આ વખતની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અંદર ડેડિયાપાડા અને રાજપીપળાની અંદર તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બની ને એના ડરથી, એના બીકથી ભાજપ ગભરાઈ ગઈ છે અને ચેતરભાઈ સાહેબ ઉપર કેસ એટલો ફાસ્ટમાં ચલાવી અને એટલો સ્પીડમાં ચલાવીને એની પર 7 વર્ષની સજા ફટકારી છે. પણ અમને ન્યાયપાલિકા પર પૂરેપૂરો વિશ્વાસ છે, ભરોસો છે, સચ્ચાઈની હંમેશા જીત થશે. આગળ પણ અમારી પાસે જવાના જો રસ્તા છે. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પર જઈશું અને અમારા બધા જ લોકો ચૈતરભાઈ સાહેબની સાથે અમે રીખમ ઉભા રહીશું. સત્યની હંમેશા જીત થશે. સત્યમેવ જયતે.